પ્રસંગ મને આગલા રાઉન્ડમાં પણ ફરમાઈશ આવી હતી 2 વાર, પાછી 2 વાર આવી, એટલે શિવાજી મહારાજનો બહુ સરસ પ્રસંગ છે, હું એને લઈ લઉં. કારણ કે આવા બાવલિયા સંતો પણ રાજી થાય, ભગવાન ભાગવતનો ખોળો, માતાઓ બહેનો પણ હજી પણ થોડા બેઠા છે. આદેશની દીકરી કેવી હોય છે, જેવી તેવી વસ્તુ. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજો, કળજગને જોરે કરીને કોકદી થોરમાય કેળા થાય. સોમાનો મામા બહુ વરસાદ થાય તો છાજા ઉપર છોડવા થાય, વંડી ઉપર ગામડામાં, પણ એમાં લોથા ન આવે. ભાદરવા મહિને ફોતરા થઈને ઉડી જાય. લોથા આવરવા માટે હારી ધરતી જોઈ, ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માળું ન હોય, ઓઢા ઘર જે હળ જખરો ને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય. મનહર બહુ સરસ દુહો છે લોક સાહિત્યનો જનેતા માટે. મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, ઈડ કુખા નર નીપજે વો તો વંકડ મોછાવી. એ જન્મ આપી શકે. એટલે એવો આ છેલ્લો પ્રસંગ કહી દઉં. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. ધર્મને બચાવવા માટે કેટલું કેટલું કરવું પડે સાહેબ. ઘણી વાર બોલ્યો છું, રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ ન હોય. આજ પણ આપણા માથા, લીલા માથા યુવાનો સરહદ માથે આપે છે, એટલે હું તમે આવા પ્રોગ્રામો કરી છે ને આનંદ કરી શકી છે. નકર નથી થતું, એમને ન થાય. એટલે હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું, આપણી જવાબદારી, હું તમે આપણી આમ જનતાની જવાબદારી છે ને. બાકી તો અમુક નથી, મોટા મોટા હોદ્દા મળી ગયા પછી જેમ આવે એમ બોલી જાય, બીજે દી પાછા કહેતા હોય, कल मैंने जो बोला था वो मुझसे भूल हो गई थी, मैं मेरा शब्द वापस लेता हूँ. गोरखोदी ना पेटना दौड़ू से पाछो खेसाय बोलवाटा ने विचारવું છું. હા, ક્યાંક વંદે માતરમ નું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા બુખાડે, દગાબાજ ખોટી ઠરી રાજદારી, હવે એક તારો ભરું હો મુરારી. જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એને તરબૂચ બતાવી, અને નચાવી રહ્યા માકડાને મદારી, હવે એક તારો ભરું હો મુરારી. અને આજ હા કહે છે, કાલ ના કહે છે, ધડે જીફડી કોઈની ક્યાં રહે છે, ગયા વચનને ટેક ઊંચાળા ઉપાડી, હવે એક તારો ભરું હો મુરારી. લઈ લો, અદ્ભુત ફરમાઈ દીધી હો, વાહ ભાઈ વાહ. અને ક્યાંક દર્શનના ધામ દેવા પડે છે, છતાં ધર્મના ધામ કેવા પડે છે, એમાં નહીં કોઈ દેવ નહીં પૂજારી, હવે એક તારો ભરું હો મુરારી. ઠેક હા, હાંધા તોડિયા. હમણાં અમે ગોવા ગયા ને, મરાઠા છે ને, મરાઠાઓ નાચતા હતા આમાં. ઈ કે ઉસકા પ્રોગ્રામ કરના હે, હિન્દી બોલેગા, મેં કીધું બોલેગા. નક્કી થાય છે પ્રોગ્રામ થઈ જાય. हिंदी में टटकारू है, मूल तो नहीं हमारे आज वो राणो प्रताप ने शिवाजी देवात बोधर. हम हमारे देश में एक देवात बोधर हो गया, इसने अपने बेटे का बलिदान दे दिया. वाह 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 वाह. प्रोग्राम करवा છે એટલે પણ લઈ લે, ઈ ફરમાઈશ લઈ લો. પણ પેલા હું જે તમને પ્રસંગ કહેતો હતો, અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, બહુ સરસ આ પ્રસંગ. કદાચ આવા ઉત્સવ આપણે ન કરી શક્યા હોત, આ ઘટના નો બની હોત. हाँ, न हो तो सिवा तो सब हिंदू सुनतो होते भूषण कविए कीधुं छे ने. बीजी बात तमने कही दो, घणी वार हूँ आवी वातो करतो हूँ, घणाने एम लागे जेने पूरुं समजाणुं नथी ने, अधूरिया में आम शरूआतमां दाखलो दीधो ने, अधूरिया होय ने ई बाधे छे. हिंदू मुसलमान वाली बात करी अने आपणा देशने जे नुकसान करे छे ने ई अधूरिया छे. कारण के पूर्ण रीते जे बे बाजू होय ने, हूँ एम जाहेरमां बोल्यो घणी वार के सेसुद मुसलमान केवो होय ने एनी वातो अमारी पासे कोक दी वजो, अने सेसुद हिंदू केवो होय एनी अमारी पासे वातो छे. आपणा देशमां नुकसान करीने उंबाड़ा उभा करीने जे झगड़ा करावे छे ने, ई गोरखोदियाना पेटना अधूरिया छे, एनुं कोई कूळ ज नथी होतुं. ई वात पाकी छे साहेब, एनुं कोई कूळ ज नथी होतुं. हाँ, बाकी अमे घणी वार हूँ भगत सिंह ने याद करूँ तो अशफाकुल्ला खान ने होती याद करूँ छूं. हूँ झांसी नी राणी लक्ष्मीबा ने याद करूँ छूं तो बेगम हजरत महल ने याद करूँ छूं. अवधना बादशाह मरी गया पछी एने अंग्रेजोने हामु बहु धींगाणुं कर्युं छे. छेल्ले एने खबर पड़ी के हवे अंग्रेजो मने पकड़ी ले तो भारत छोड़ी अने नेपाळमां आई बाई वही गई, अने नेपाळमां हजी एनी काठमांडूनी पासे एनी मजार छे. साहेब एने वंदन करवा पड़े साहेब, देश माटे घणा बलिदानो. आवी केटली वातो पण जेने હું એને ગોતું છું કે આ ઉંબાડા ઊભા કેને કર્યા. હવે આપણે એક થવાનો જમાનો આવ્યો છે, અને આપણને બહુ મોડી ખબર પડી છે ને તો આપણો દેશ આખો વિખાઈ જાય, પછી ભેળું નહીં કરી ચારે બાજુથી આક્રમણો દેશમાંથી થઈ રહ્યા છે. એટલે હું આ પ્રસંગ આપને કહી દઉં. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો ને ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. 4 વાર ફરમાશ આવી એટલે લઈ લો. અને 2 ઘોડા તૈયાર થયા ટૂંકમાં, અને 2 અસવારો તૈયાર થયા. અને કીધું કે દરવાજો ખોલી નાખો. ટૂંકમાં તોતિંગ દરવાજા ખોલવામાં આવ્યા. કડર કાટ કરતા 2 ઘોડા બહાર નીકળ્યા. 1 લાખની શાહી ફૌજ પડેલી. બાદશાહનો સેનાપતિનો હુકમ છૂટી ગયો. 6 મહિનાથી
ગઢને તોડવા થોપું મારતા હતા, નોટો તૂટતો, જેના માટે ગઢ તોડતા હતા એ બે અસવારો બહાર આવ્યા. એટલે એને તો આંકડે મધનું માખ્યું વિના એવું થયું ને, એટલે માણસોને હુકમ છોડી દીધો બેને મારી નાખો. પણ કમાનમાંથી તીર છૂટે ને વહરીબાઈનું વેણ છૂટે, નમણીબાઈનું નેણ છૂટે, એમ બે ઘોડા નીકળી ગયા બાગડતા 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 કરતા ધૂળની ડમરી ઉડી ગઈ. बादशाह सेनापति नो हुक्म छूटी गयो, दोनों को काट दो, दोनों को मार दिया जाए, वो जिएंगे तो हमको नहीं जीने देंगे, मार दो, काट दिया जाए. બે અસવાર આગળ નીકળી ગયા, વાહે બાગડતા 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 સેનાપતિનો હુકમ છૂટી ગયો. હાથી ઘોડા અને પાયદળ આખું દળ કટક ધૂળની ડમરીઓ આખું આપ છે ભાલાથી જાણે તોળાતું આવતું એમ વાહે આવતા હતા. બે અસવારો આગળ પવનમાં તોળાતા જતા એમ જાતા હતા, બાગડતા 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 બાગડતા. એમાં હાંકડી નેળ આવી. હાંકડી નેળમાં બે બાજુ હાથલિયા થોરની બબે માથોડા વાડ, સામેથી બોરડીના કાંટાના ભરભરેલું ગાડું ઉયું આવે. બે અસવારો હામું હામું જોયું કે હા શું કરાય. એક અસવારે કીધું મરી જાય. 1 2 25 50 100 200 જેટલાને કાપાય એના માથા કાપી નાય ખપી જાય. બીજા અહવારે કીધું મરવાના મારવાના ઊભું રહેવાના લડી લેવાના નીકળી જવાના બધાય ટાણા હોય, ગમે ત્યારે નો લડી લેવાય. એટલે આગલા અહવારે કીધું આવડો મોટો ભર છે નકરું નીકળી નો હગાય, એમાં બે અસવાર કેમ નીકળે. તો આગલા અહવારને વાહિલો પાછળનો અસવાર હતો, એને કીધું તમારા ઘોડાને એક બાજુ ખેવી લ્યો તો હું કુદાવી દઉં. ખાસ નોંધ લેજો પાછલો અહવાર પાછલા ઘોડા ઉપર કોણ હતું. આગલા હવારે થોડો ઘોડાને એક બાજુ કહેવો, વાહિલા હવારે પોતાના ઘોડાને કહેવાળી માથે હાથ ફેરવી પાછું હટાડી અને ઠપાટ મારીને બગાડ જમ કરતું ઘોડું ગયું, ભર માથેથી કૂદી ગયું. બીજા અસવારે ઠપાટ મારી, બીજું ઘોડું કૂદી ગયું. બે ઘોડા ભર માથેથી કૂદ્યા અને ખેતરમાં નળ્યુંમાં આડે ધડ બાદશાહની સેના આવતું હતું. પિંછાચી ગાવનો પલો કાપ્યો. હવાર થઈ, બીજો દી થયો. પિંછાચી ગાવનો પલો કાપ્યા પછી પેલો ઘોડો ભર ઉપરથી કૂદાવેલો. ઈ અસવાર પોતાના સાથીદારને એમ કહે છે, સાંભળ્યું શું કામે કીધું. પેલો ઘોડો કુદાયો એ ભારતની સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણસનો ઘોડો હતો, આ દેશની આરી નારીનો ઘોડો હતો. પોતાના પતિને કીધું સાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય, તમે નીકળી જાઓ. પુરુષે કીધું મોત થાય, વાહે સેના આંબી ગઈ છે કે તમે નીકળી જાઓ. કે પણ કારણ શું છે? તો કે મને પ્રસૂતિની તૈયારી છે, મને બાળક જન્મવાની તૈયારી છે, દિવસો ને ટાણું સમય પૂરો થઈ ગયો છે. કલ્પના કરજો, દિવસો પૂરા થઈ ગયા હોય, બાળક જન્મવાની સમય થઈ ગયો હોય, પિંછાજી ગાવ ઘોડા દોડવા પછી ભારતની હારીનારી પોતાના પતિની કહે છે તમે ન જાઓ તો ગીતાના ની આણ છે, ગવત્યાનું પાપ છે, તમને માતાજીના સોગન છે, તમે નીકળી જાઓ. પુરુષ નીકળી ગયો ને બાઈ આમ ભાલાનો ટેકો લઈ ઘોડામાંથી નીચે ઉતરતી હતી, હેઠી ઉતરતી હતી ને તો બાદશાહની સેના આટો વાટી ગઈ. સેનાપતિ હતો ને બાદશાહનો, એને બાય સામું જોયું, હાથમાંથી હથિયાર પડી ગયા, મોઢામાંથી શબ્દો નીકળી ગયા, યા અલ્લાહ લાહૌલ વલ્લાહ, ये मैं क्या देख रहा हूँ. भारत की औरत की ये ताकत. एक रात में 85 गऊ की मंजिल काटी इस औरत ने, सकट पर से घोड़ा कूदाया, अब उसे तो प्रसूति की तैयारी है. बादशाह नो सेनापति सलाम કરીને એટલું બોલ્યો તો તેથી કે પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાનો સમય થઈ ગયો હોય અને 85 ગાઉ ઘોડા દોડવી શકે, ઈ તો હિન્દુસ્તાનની દીકરી કરી છે કે બાકી કોઈની તાકાત નથી. સલામ કરી ગયો સાહેબ, સેલ્યુટ કરી ગયો. अरे अमुक अधूरिया हो ने कीधु औरत को पकड़ लो, उसको काट दो, उसको मार दिया जाए. सेनापति कीधु उसको हाथ मत लगाइए, औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगी. सेनापति જોઈ રહ્યો, જાણે શક્તિના દર્શન કરતો એમ. સેનાને કીધું આમ માર્ગ આપી દો ને. હાડા હટ કરતી નાગમણી પાણીમાં આડે જેમ કેળો થઈ જાય, મીડો કેળો થવા. અને બાએ ડગલા દીધા, એક હાથમાં ભાલું, એક હાથ પેટ ઉપર, ચોટીલાથી થોડોક નાનો એવો ડુંગરો અથવા ભુજિયાથી થોડોક નાનો એવો ડુંગરો, બાઈ પગથિયા મીંડી ચડવા ડુંગરના. સેનાના કેળો થઈ ગયો. સેનાનો બાદશાહપતિ જોવે છે ને એમ કીધું દીકરી બેન તમે કલ્પના તો કરો કેવો સમય છે, આમાં ક્યાં કોમવાદની વાત આવી. ગરાહાટું તો યુગોથી ધીંગાણા થતા આવે છે. ગ્રાહાટું તો એકબીજા, એટલે હું ઘણી વાર બોલ્યો છું, કોક દી શિવાજીને વાંચજો એની સેનામાં કેટલા હિન્દુ હતા, મુસલમાન હતા. કોક દી પ્રતાપને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા. અને ટીપુ સુલતાનને વાંચજો એની સેનામાં કેટલા હિન્દુ હતા. આ ખરેખર કોમમાં તો 48 પછી કોક ઘોઘાઓ લઈ આવ્યા છે, એટલો બધો નહોતો. જ્યાં જોવે ની આ ભડકા છૂટે, હું કરું આપણે વિચાર થાય. મારા દેશની આવી હાલત. હાકેમ કાસુરી નામનો રાણા પ્રતાપનો સેનાપતિ હતો ને, હાકેમ કાસુરી મુસલમાન, ઈ સેનાપતિ હતો રાણા પ્રતાપ, અને એને યુદ્ધ કરતા કરતા માથું કપાઈ ગયું તો ચેતકને બહાર કાઢ્યો, રાણા પ્રતાપને બચાવી લીધો.
અને પછી માથું કપાઈ ગયું ને પોતાનું અવસાન થયું અને એના સબને લઈ આવવામાં આવ્યો. પછી દફન વિધિ કરવી પડે. મુસલમાનનો દીકરો એટલે એને ભાલું છાતીમાં ભાંગી ગયેલું. ભાલું ભાંગી ગયું હતું. તો મહારાણા પ્રતાપનો દીકરો અમર, એ અમર છે ને ભાલું કાઢતો હતો પણ નીકળતું નહોતું. તો રાણા પ્રતાપને કીધું કે એમને નથી નીકળતું, છાતી ઉપર પગ દઈને કાઢી લઉં તો નીકળશે. રાણા પ્રતાપે કીધું કે દુનિયામાં કોના બાપની ત્રેવડ છે કે રાણો પ્રતાપ જીવતો હોય ને મારા હાકેમની છાતી ઉપર પગ દઈ હગે એવી કોની તાકાત છે? ન દેવા. અને રાણા પ્રતાપે એક હાથે ભાલું કાઢી લીધું. રાણો પ્રતાપ તે દી સોધારા આહોડે રોયો હતો અને એની દફન વિધિ કરી હતી. આમાં ક્યાં કોમવાદ આવ્યો? પણ પાઠ્ય પુસ્તકમાં તો આવી વાતો આવે ને. મેં એવું સાંભળ્યું છે કે વર્ષો પહેલા અમુક સૂર્યોની આવી વાતો આવતી પહેલા, પછી બંધ થઈ ગઈ. વર્ષો પહેલા દિલ્હી ફરિયાદ ગઈ હતી કે આવું બધું કેમ કાઢી નાખ્યું? તો એ સબ બાગી થે. આ બધાય બાગી એટલે બાધોડકા હતા. ઈ બાધોડકા હતા ને આ ખાનદાનના દીકરા. પછી કે તમે આવું શું કામે બોલો છો? તો શું બોલું? કોઈ પણ પાર્ટી, હું કોઈ પાર્ટીનો માણસ નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય, બીજી હોય, ત્રીજી હોય, ટોપી વાળી હોય, અમારા માટે બધાય હરખા. સ્ટેજ ઉપર સાહિત્યકાર તરીકે આવ્યા પછી અમે સાહિત્યકાર કોઈ પાર્ટીનો હોય નહીં. જે હારા કામ કરે એ હારા પાસે એના વખાણે કરી, જે હારું કરતો એના વખાણ કરવા પડે. બાકી બધાય હરખા કહેવાનો અર્થ. પછી અહીંથી નીચે ઉતર્યા પછી કોઈ આપણો મિત્ર હોય તો એના માટે કંઈક સારું બોલી હોત એ વસ્તુ સુધી. પણ સાહિત્યકાર તરીકે અહીંયા આવીને કંઈક આ પાર્ટી હારી, આ પાર્ટી તો હવે બરાબર નથી એમ ન બોલાય. સાહિત્યકારની ફરજ નથી, સાહિત્યકારની માટે એવું ન બોલાય. પણ ખેર મૂળ વાત ઉપર હું આવું કે હું ઘણી વાર આવી વાતો કરું. એટલે બાઈ સાહેબ પગથિયા મંડી ચડવા, સડાપ 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 સડાપ. અને સેનાપતિ બાદશાહનો હતો, એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, બહેન દીકરી હું બાદશાહનો સેનાપતિ છું કે તો એક ની હો હુયાણીઓ બોલાવી દઉં. અત્યારની ભાષામાં જેને નર્સ કે ડોક્ટર કહે છે. તને કંઈક થઈ જાય, તને બાળક જન્મવાનો સમય છે ને બેટા, હું બાદશાહનો સેનાપતિ હો હુયાણીઓ બોલાવી દઉં. બાઈએ કીધું જરૂર નથી, યુદ્ધ કે લીએ તૈયાર રહો. સેનાપતિ વિચાર કરે કે યુદ્ધ કરશે કોણ? મંડી બાઈ પગથિયા ચડવા. ઉપર શિવનું મંદિર ડુંગર ઉપર, 16 સ્તંભનું મંદિર, 3 ઘુમ્મટનું મંદિર. બાઈ મંદિરનો દરવાજો ખોલીને અંદર વહી ગઈ. અંદરથી મંદિરના શિવ મંદિરના દરવાજા બંધ કરી દીધા. સેનાપતિ બહાર આવીને ઊભો રહ્યો દરવાજે. તમે જુઓ તો ખરા, આ સેનાપતિ બાદશાહનો સેનાપતિ રક્ષણ કરે છે કે આ બાઈને હવે રેટી ન મુકાય. ઘડીક વાર થતા મંદિરમાં બાળકનો જન્મ થયો. બાળકને રોવાનો અવાજ સંભળાણો, હુઆ હુઆ હુઆ. અને બહારથી સેનાપતિએ કીધું, કોણ બેટા? દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે. સેનાપતિએ કીધું, મારે એનું મોઢું જોવું છે. એકવાર મને મોઢું દેખાડ, મારે તારા દીકરાનું મોઢું જોવું છે. અને તેદી બાઈએ કીધું, તું 18 વર્ષે રણમેદાનમાં આવીને તારી છાતીમાં બરસી મારે ને તેદી જોઈ લેજે, આગળી મારા શિવાનું મોઢું ન જોવાય. એ જન્મ દેનાર જીજીબાઈ હતી, જન્મનાર શિવાજી હતો. એના બાપનું નામ શાહજી. શિવનેરીનો કિલ્લો, શિવ મંદિરમાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. આજ કોલેજમાં છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ હું તો ખબર નથી. શાહરુખ ખાનના બાપનું નામ તો એ ખબર છે. તો આપણે એમ થાય કે નાનો હતો તો પોલિયાના બેટી પાપાયા, એના કરતા ડીડીટી ને પાઈ દીધો તો સારો હતો. આને આપણી અસ્મિતાની ખબર નથી, આપણી સંસ્કૃતિની ખબર નથી. હે દેવાજ બહુદરની ખબર હોવી જોઈએ, મને તમને પ્રતાપની, શિવાજીની હોવી જોઈએ. અરે સાહેબ ડોક્ટર અબ્દુલ કલામની ખબર હોવી જોઈએ, જેણે મને તમને મિસાઇલ આપી છે ભારતની. પણ એ બાઈ તેથી પહાડમાં ઘોડિયું બાંધી અને ગાતી હતી. શું કહેતી હતી? ઝવેરચંદ મેઘાણી લખે છે,
કેવું લાંબુ છે, મારે 2 કડી જ કેવી છે, પણ ઘણીવાર એવું બને છે અમુક જગ્યાએ 6 મહિનાના છોકરાને લઈને બેનું ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ મારા દીકરાને મારું ધાવણ હદતું નથી, મારે શું કરવું જોઈએ? આપઘાત કરીને મરી જાવ, બીજું શું કરવાનું? હગી જનેતાનું ધાવણ હદે નહીં તો તમે શું ખાવશો? આ હું નથી કહેતો, ઝવેરચંદ મેઘાણી કહે છે આ દેશની જનતા એમ ન કે હદતું નથી તો શું કહે? खूब द्रपीने હવે ધાવી લેજે મારા બાલ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને એશે નયન ખાવા મુઠી ધાન ની વેળા शिवाजी ने नींद रोना माता जी जा भाई दूला अब हमारू गेल चांदलो ने जीजी बाई ने आयो बाण ने जीजा बाई ने